નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 11 તેનું નામ છે ભૂમિ સ્વરૂપો. તો આપણે અગાઉના વિડીયોની અંદર ઉચ્ચ પ્રદેશો વિશે અભ્યાસ કર્યો હતો કે જે ઉચ્ચ પ્રદેશોની વ્યાખ્યા, એના 3 પ્રકારો, જેમાં આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ વિશે આપણે માહિતી મેળવી હતી અને ઉચ્ચ પ્રદેશોનું મહત્વ પણ આપણે સમજ્યા હતા. હવે આપણે ભૂમિ સ્વરૂપોમાં ત્રીજો પ્રકાર આજે જોવાનો છે મેદાન. તો આ છે ભૂમિ સ્વરૂપોનો ત્રીજો પ્રકાર મેદાન. તો મેદાન એટલે શું પહેલા આપણે સમજીએ. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને આપણે મેદાન તરીકે ઓળખીએ છીએ. તો એની વ્યાખ્યાથી આપણે લખીએ, સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. એ તો આપણને ખબર પડવી જોઈએ કે મેદાન એટલે સપાટ જમીન હોય. મેદાનમાં ક્યારેય ખાસ ટોળાઓ હોતા નથી. જે ઉચ્ચ પ્રદેશ અને પર્વતો ઊંચાઈ હોય એવી મેદાન એટલે સપાટ હોય છે. તો સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતલ અને સપાટ ભૂમિભાગને આપણે મેદાન કહીએ છીએ. મેદાનો હંમેશા એમ કે સપાટ હોય, એની જમીન એમ કે સપાટ હોય છે. તે પૃથ્વી સપાટીના લગભગ 55% ભાગમાં ફેલાયેલા છે. મેદાનો કેટલા ભાગમાં ફેલાયેલા છે? 55% ભાગમાં. 55% ભાગની અંદર મેદાનો આવેલા છે. દુનિયાના મોટા ભાગના મેદાનો નદીઓ દ્વારા ઠલવાયેલા માટીમાંથી નિર્માણ પામ્યા છે. નદીઓ જ્યારે પોતાની સાથે પાણીની સાથે માટી, વૃક્ષો એટલે કે વનસ્પતિના મૂળ, પાંદડા, ડાળીઓ આ બધું જ એમ કે ગજડીને લાવતી હોય છે અને એ ઘણી વખત અમુક જગ્યાએ જે ઠલવાતું હોય છે એ માટીમાંથી જેમ કે ખાસ કરીને મેદાનો નિર્માણ પામ્યા હોય છે. નદીઓ સિવાય કેટલાક મેદાનોનું નિર્માણ પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ એમ તો થતું હોય છે. મેદાનોનું વર્ગીકરણ જોઈએ અહીંયા આપણે. તો મેદાનોનું વર્ગીકરણમાં આપણે નિર્માણના આધારે મેદાનોના 3 ભાગની અંદર વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કિનારાના મેદાન એટલે જેને સંરચનાત્મક મેદાન પણ કહેવાય, પ્રસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. તો પહેલો પ્રકાર આપણે જોવાનો છે કિનારાના મેદાન. તો કિનારાના મેદાનની વાત કરીએ અહીંયા આપણે. તો આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્ર કિનારા એટલે કે પૃથ્વીથી ભૂગર્ભિક હિલચાલને એટલે કે પૃથ્વીના પેટાળમાં જે હલનચલન થાય છે એ હલનચલનના કારણે જ સમુદ્ર કિનારાના નજીકનો ખંડીય છાજનો ભૂમિભાગ ઉંચકાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન એટલે કે કિનારાના મેદાન આપણે કહીએ છીએ. આવા મેદાનો મોટે ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે. મેક્સિકોના આખાતના કિનારે ફેલાયેલા સંયુક્ત રાજ્ય અમેરિકાના તેમજ દક્ષિણ પૂર્વ આવેલા મેદાનો એનું ઉદાહરણ છે. ખાસ કરીને સમુદ્ર સપાટીએ આપણને આ કિનારાના મેદાનો એમ તો વધારે જોવા મળે છે, એટલા માટે એને કિનારાના મેદાનો કહેવામાં આવે છે. જમીનના તળિયા ધસવાના કારણે પણ આવા મેદાનોનું નિર્માણ થતું હોય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યમ મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે. કિનારાના મેદાન તરીકે એને ઓળખવામાં આવે છે. બીજું જોઈએ ઘસારણના મેદાન.
ઘસારાના મેદાનની વાત કરીએ તો પૃથ્વી સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે. એ તો આપણને ખબર છે કે આ અમુક ઘટનાઓ અવકાશની અંદર જે ખગોળીય ઘટનાઓ ચાલતી હોય પૃથ્વીના પેટાળની અંદર, પૃથ્વીના ઉપરના ભાગની અંદર ઘસારણની પ્રક્રિયાઓ અને હલનચલનની પ્રક્રિયાઓ એમ તો સતત ચાલતી રહેતી હોય છે, જેનાથી લાંબા ગાળે પર્વતો તથા ઉચ્ચ પ્રદેશો, નદી, પવન અને હિમનદી એટલે કે બરફથી છવાયેલ નદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને મેદાનો બનતા હોય છે. આવા મેદાનો સંપૂર્ણપણે સપાટ બનતા નથી. આ મેદાનો એકદમ સપાટ આપણને જોવા મળતા નથી. નક્કર એટલે કે મજબૂત ખડકોથી ટેકરીઓ વચ્ચે આપણને વચ્ચે એમ જોવા મળે છે. કોઈ જગ્યાએ સપાટ જમીન જોવા મળે, કોઈ જગ્યાએ ઊંચી ઊંચી ટેકરીઓ હોય, પાછું કોઈ જગ્યાએ સપાટ જમીન જોવા મળે. સાવ એકદમ સમતલ મેદાનો અહીંયા આપણને જોવા મળતા નથી ઘસારાના મેદાનોની અંદર. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાન જે ઘસારાથી નિર્માણ પામ્યા છે. ઘસારા દ્વારા બનેલ મેદાનને પેની પ્લેન પણ કહે છે. બીજું એનું નામ છે પેની પ્લેન. ઘસારાના મેદાનનું બીજું નામ છે પેની પ્લેન પણ એને કહેવામાં આવે છે. ત્રીજું જોઈએ નિક્ષેપણના મેદાન. તો નિક્ષેપણના મેદાનમાં નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલા કાપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કૂતરો ભરાવાથી આવા મેદાનોનું નિર્માણ થતું હોય છે. તેથી તેને નદીકૃત કે કાપના મેદાન પણ કહેવામાં આવે છે. તો અહીંયા નદી હોય એટલે કે હિમનદી બરફથી છવાયેલી નદી હોય, પવન હોય, આ બધા જ પરિબળો દ્વારા પથરાયેલા કાપના નિક્ષેપણથી એમ આવા મેદાનો બનતા હોય છે. ભારતની અંદર પણ આવા મેદાન છે, ગંગા અને યમુનાના મેદાનો, જેને નિક્ષેપણના મેદાન કહેવામાં આવે છે. ઉત્તર ચીનમાં હવાંગાઓનું મેદાન પણ છે. ઇટાલીની અંદર પો નદી પણ બનેલું લોમ્બાર્ડીનું મેદાન પણ કાપના મેદાનનું વિશિષ્ટ દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ છે. જ્યારે મેદાનનું નિર્માણ સરોવરમાં કાપથી નિક્ષેપણથી થાય છે ત્યારે તે સરોવરના મેદાન પણ કહેવામાં આવે છે. તો કાશ્મીરની ખીણોમાં ભારતના સરોવરના મેદાનનું પણ એમ કે ઉદાહરણ આપવામાં આવેલું છે. તો અહીંયા આપણે મેદાનની વ્યાખ્યા જોઈ, મેદાનના પ્રકાર પણ જોયા. હવે આપણે જોઈએ મેદાનનું મહત્વ. તો આ મેદાનનું આપણા જીવનમાં શું મહત્વ છે તે આપણે જોવાનું છે. દરેક વસ્તુનું માણસ સાથે કંઈક ના કંઈક એમ કે મહત્વ રહેલું હોય છે. તો માનવ વસાહતો અને વ્યાપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનમાં સ્થપાય છે. તમે જુઓ કોઈ પણ જગ્યાએ જાઓ તો જ્યાં ફળદ્રુપ મેદાનની રચના થઈ હોય ત્યાં આપણે સારી રીતે ખેતી પણ એમ કરી શકીએ છીએ. સપાટ મેદાન સડક માર્ગ અને રેલ માર્ગ માટે પણ ઉપયોગી પુરવાર થાય છે. ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે. ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેત પેદાશો ઉદ્યોગો માટે કાચો માલ એમ પૂરો પાડતો હોય છે. તો મેદાનો હોય, જે સપાટ જમીન હોય, ફળદ્રુપ મેદાનો હોય, ત્યાં આપણે સારી એવી ખેતી પણ કરી શકીએ છીએ અને ખેત પેદાશોના કારણે આપણે કાચો માલ પણ એમ પૂરો પાડી શકીએ છીએ. તો આ રીતે મેદાનો પણ આપણા જીવનની અંદર ખૂબ જ ઉપયોગી છે. તો અહીંયા આપણે ભૂમિ સ્વરૂપોના 3 પ્રકારો પૂરા કર્યા. પહેલો છે પર્વત, બીજો છે ઉચ્ચ પ્રદેશ અને ત્રીજો છે મેદાન. હવે આપણે આગળ જોઈએ ઉપસાગર. ઉપસાગર આપણે કોને કહીશું? સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક એટલે કે થોડો ભાગ એટલે ઉપસાગર. મોટો દરિયો હોય એ દરિયાનો નાનો ભાગ હોય એટલે કે આંશિક ભાગ હોય એને આપણે ઉપસાગર કહીએ છીએ. જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોય છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બીજું જોઈએ અખાત. તો અખાતની વ્યાખ્યા જોઈએ આપણે. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય. અખાત એટલે કે એની 3 બાજુ જમીન હોય છે, ભૂમિ એટલે કે જમીનથી ઘેરાયેલો હોય છે, તેને આપણે અખાત કહીએ છીએ. જેમ કે ખંભાતનો અને કચ્છનો અખાત, ખંભાત અને કચ્છ આ બંને અખાત છે. અખાત એટલે કે એની 3 બાજુ જમીન અને એક બાજુ ભાગમાં પાણી હોય છે. 3 ભાગમાં એમ તો જમીન હોય છે.
જે ખંભાત અને કચ્છના આકાર તરીકે પણ આપણે એના ઉદાહરણો છે. આગળ જોઈએ ભૂશીર. તો ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે. ભૂશીર એટલે કે એનો છેલ્લામાં છેલ્લો છેડો જ્યાં લાંબો થતો હોય લંબાત્મક છેડો જેને આપણે કહીએ છીએ, તેને સમુદ્ર રેખા તરીકે સંજ્ઞા પણ આપી શકાય છે. જેમ કે કન્યાકુમારી, આપણે ભારતના નકશામાં જોઈએ તો કન્યાકુમારી ભારતના છેક દક્ષિણ છેડે આવેલું છે, જેને લંબાત્મક કહેવામાં આવે છે. તો એવી રીતે કન્યાકુમારી ભારતની અંદર આપેલું છે. કેપ ગુડ ઓફની ભૂશીર જે આફ્રિકાના દક્ષિણ છેડે છે. આપણે જાણીશું કે વાસ્કો દ ગામા ભારતની અંદર જ્યારે 1498 સાલમાં આવ્યો હતો ત્યારે એને કેપ ઓફ ગુડ ઓફની ભૂશીર ફરી અને હિન્દ મહાસાગરમાં આગળ વધ્યો હતો. તો આ એક લંબાત્મક છેડો જેને કહેવાય, જેને આપણે ભૂશીર કહીએ છીએ. કેપ ઓફ ગુડ ઓફની ભૂશીર જે કહે છે ને એવી રીતે. તો કન્યાકુમારી પણ ભારતના દક્ષિણ છેડે આવેલી છે. તો આપણે બે ઉદાહરણ પણ આપી શકીએ અહીંયા, કન્યાકુમારી અને આફ્રિકા, જેના આપણે આફ્રિકામાં કેપ ઓફ ગુડ ઓફની ભૂશીર આવેલી છે તે. હવે જોઈએ ટાપુ. ટાપુ કોને કહીશું આપણે? તો જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને આપણે ટાપુ કહીએ છીએ. જેમ અખાતમાં 3 ભાગમાં જમીન હતી, એક ભાગમાં પાણી, એવી રીતે ટાપુમાં ચારે બાજુ પાણી હોય, ચારે બાજુ પાણીથી એમને ઘેરાયેલો હોય. એની આખી જમીન, જે ભૂમિભાગ ચારે બાજુથી પાણીથી એટલે કે જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર ટાપુ, બેટ દ્વારકાનો ટાપુ, પિરોટન, નરાબેટ અને સિયાળ બેટ પણ વગેરે ઘણા બધા ટાપુ છે. તો અહીંયા આપણે લખીએ લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, એ સિવાય પિરોટન, બેટ દ્વારકા વગેરે. તો આ બધા જ એમની ટાપુઓના ઉદાહરણ છે. હવે આપણે જોઈએ ખીણ. ખીણનું નામ સાંભળીએ તો આપણને અંદાજ આવી જાય કે ખીણ હંમેશા કેવી હોય છે? ઊંડી હોય છે. ઊંડી હોય એને આપણે શું કહીએ છીએ? ખીણ કહીએ છીએ. તો પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ, પર્વતોની વચ્ચે જે નીચાણવાળો ભાગ હોય એને આપણે શું કહીએ છીએ? ખીણ કહીએ છીએ. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી અને હિમનદીના ઘસારણના કાર્ય પરિણામે ખીણોની રચના થાય છે. જેમાં કાશ્મીરની ખીણ પણ આપણે કહી શકીએ છીએ. ભારતની અંદર કાશ્મીરની ખીણ, કાશ્મીર ખીણ, આ એનું ખીણનું ઉદાહરણ છે. હવે જોઈએ સામુદ્ર ધુની. તો સામુદ્ર ધુની આપણે અંતમાં કોને કહીશું? બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્ર ધુની કહે છે. બે જળ વિસ્તારો હોય એ બે જળ વિસ્તારોને આગળ જતા જોડે છે એટલે કે એને ભેગા કરે છે, એને આપણે સામુદ્ર ધુની કહીશું. જેમ કે પાલ્કની સામુદ્ર ધુની, ભારત અને શ્રીલંકા વચ્ચેની સામુદ્ર ધુની પણ આવેલી છે. પાલ્કની સામુદ્ર ધુની. ત્યાં પણ એમને એમનું ઉદાહરણ છે. હવે જોઈએ સંયોગી ભૂમિ. તો બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને સંયોગી ભૂમિ કહે છે. જેમ કે પનામા નહેર છે, ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે. તો પનામા નહેરથી આપણે સમજી શકીએ કે પનામા નહેર દ્વારા ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે એમ સંયોગી ભૂમિ કરે છે, એટલે કે બંનેને અલગ પાડે છે. સામુદ્ર ધુની એ બંનેને જોડે છે. એ જળ સપાટી જળ વિસ્તારોને જોડતી ભૂમિ છે જેને આપણે સામુદ્ર ભૂમિ કહીએ. અને સંયોગી ભૂમિ હોય તો સંયોગી ભૂમિ એ શું કરે છે? બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટી આપણે એને કહીએ છીએ, જેને એમને સંયોગી ભૂમિ આપણે કહીએ છીએ. તો અહીંયા આપણે આ વિડીયોની અંદર મેદાનની વ્યાખ્યા, મેદાનનું વર્ગીકરણ, એનું મહત્વ વિશે સમજ્યા. એ સિવાય આપણે ઘણી બધી નાની નાની વ્યાખ્યાઓ સમજી, જેમાં ઉપસાગર, અખાત, ભૂશીર, ટાપુ, ખીણ, સામુદ્ર
હવે પાછું આપણો આગળનો પાઠ એટલે કે આ પાઠની અંદર જે આવશે આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.